જનાક્રોશ યાત્રા મધ્ય ગુજરાતમાં દાહોદ જિલ્લામાં પ્રવેશ કરી છે અને એના સમાપનના દોર તરફ આગળ વધી રહી છે। ત્યારે આખા દાહોદ જિલ્લામાં ખૂબ ઉમળકા સાથે ઉત્સાહ સાથે તમામ લોકોએ યાત્રાનું સ્વાગત કર્યું છે અને આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી જે દાહોદ જિલ્લામાં હજુ તો ઝાલોદ, સંજેલી, લીમખેડા, ફતેપુરા આ તાલુકામાં ભ્રમણ કર્યું છે। દરેક જગ્યાએથી મનરેગામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદો મળે છે। દરેક ગામમાંથી નલ સે જલમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદો મળે છે। આખા વિસ્તારમાં ચારે બાજુ બોર્ડરમાંથી દારૂની રેલમછેલ થાય, ટ્રકોની ટ્રકો કન્ટેનરો ભરીને દારૂ આવે છે, મોટા પ્રમાણમાં દાહોદમાંથી હપ્તા ગાંધીનગર સુધી પહોંચે છે। એ ફરિયાદ લોકોમાંથી ઉઠી છે। એક બાજુ લોકો મોંઘવારીથી ત્રસ્ત છે, યુવાનોને રોજગાર નથી મળતો, શિક્ષણ મોંઘું થયું છે, સ્થાનિક કોઈ ઉદ્યોગો કે એ નહીં હોવાને કારણે અહીંથી મોટા પ્રમાણમાં લોકો સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં મજૂરી માટે જાય છે। અહીંયા આગળ એમના પરિવારોની જીવન બરબાદ થાય છે। આ બધા જ પ્રશ્નોને લઈ અને લોકો આજે ખુલીને બોલી રહ્યા છે, રસ્તા પર ઉતરીને લડાઈ લડવાની તૈયારી કરી રહ્યા છે। હું સરકારને પણ ચેતવવા માગું છું કે લોકોમાં જે આક્રોશ છે, લોકોની જે ફરિયાદો છે, લોકોનો જે અસંતોષ છે, એનું ત્વરિત નિવારણ નહીં થાય તો આવનારા દિવસમાં આખા ગુજરાતમાંથી દાહોદ સહિત લોકો ગાંધીનગર કૂચ કરશે અને વિધાનસભાનો ઘેરાવો કરીને આખા દેશમાં કે દુનિયામાં નહીં થયો હોય એવો ઉગ્ર વિરોધ આ ગુજરાતની ધરતી પરથી થવા જઈ રહ્યો છે।